વાત જૂનાગઢની કરીએ, જ્યાં તંત્રની બેદરકારીને કારણે લોકો ગટરમાં પડ્યા. જૂનાગઢમાં મોતના કૂવા સમાન જોખમી ખુલ્લી ગટરો છે. મનપાની અધૂરી કામગીરીનો ભોગ નિર્દોષ લોકો બન્યા. ઓગણનગરમાં ખુલ્લી ગટરમાં અનેક લોકો ખાબકી ગયા. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ પણ ગટરમાં પડ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ. પ્રી મોન્સૂન કામગીરીના દાવા સામે આ વરવી વાસ્તવિકતા છતી થઈ. રસ્તા પરથી પસાર થતા લોકો ગટરમાં પડી રહ્યા છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ઓગણનગર વિસ્તારની આ વાત છે, જ્યાં ખુલ્લી ગટર અને તંત્રની ગંભીર બેદરકારી જેનો ભોગ બની રહ્યા છે જૂનાગઢવાસીઓ. અમારી સાથે જોડાયા છે અતુલ વ્યાસ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. અહીં મહાનગરપાલિકાની કામગીરી છતી થઈ ગઈ છે, કેવી ઘોર બેદરકારી કહી શકાય. એક તરફ વરસાદ તો હજુ શરૂ થયો છે, પણ લોકો ખુલ્લી ગટરના શિકાર બની રહ્યા છે, કારણ કે એક તરફ પાણી ભરાય છે, ગટરો ખુલ્લી છે. પાલિકા કરે છે શું? જી અમિતા, ચોક્કસ જણાવ્યું કે જે રીતે જુનાગઢ શહેરની અંદર જે ખાડામાં પડવાની ઘટનાઓ આવી છે તેમાં જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં છે તે લોકો ખાડામાં પડી રહ્યા છે. ખાસ કરીને જે ડ્રેનેજની કામગીરી શરૂ હતી તેને લઈને જે ખાડા કરવામાં આવ્યા હતા તે ખાડા યોગ્ય કાર્યવાહી નતા, તેને બુરવામાં નથી આવ્યા, અને બુરવામાં ન આવ્યા પછીની વાત એવી છે કે એની આજુબાજુ કોઈ આડસ કે હર્ડલ ઉભા કરવામાં ન આવતા અને ચોતરફ પાણી ભરાયેલું હોય, વાહન ચાલકો છે તે ધડામ દઈને ખાડામાં પડી રહ્યા છે. જે ઓગણનગરનો વિસ્તાર છે, આઝાદ ચોકનો વિસ્તાર છે, ત્યાં આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો કે લોકો છે તે ખુલ્લા ખાડામાં પડી રહ્યા છે. ગઈકાલે પણ એક આવી ઘટના સામે આવી છે કે જે ઈજાગ્રસ્ત જે હતો તે પોતે બંને જતા હતા ને ખાડામાં પડી ગયા હતા. આજે સવારમાં એક જે દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવી સામે આવ્યા છે, તેમાં એક મહિલા અને બાળક જતા હતા, તેને પણ ખ્યાલ નહોતો કે રોડ ઉપર ખાડો છે. તે મહિલા અને તેનો બાળક બંને ખાડામાં પડી ગયા હતા અને સ્થાનિકોએ તેને બચાવ્યા હતા. હાલ જે આઝાદ ચોકની ઘટના બની છે તેમાં પતિ પત્ની બંને શ્રમિક છે અને પોતે છે તે કામ પર જતા હતા, ત્યારે જે આઝાદ ચોક નજીક પણ આવો જે ડ્રેનેજનો ખાડો હતો તેમાં ધડામ દઈને પડ્યા હતા. તેમાં પતિ છે તે ખૂબ ઇજાગ્રસ્ત થતા સ્થાનિકોએ તેને છે તે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાયા હતા. આમ જુનાગઢમાં જે ડ્રેનેજની કામગીરી શરૂ હતી, પણ હજી તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં જ આવા બનાવો સામે આવતા સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી કેવી છે, મનપા કેવી કામગીરી છે, તેની સામે આ લોકો અનેક સવાલો કરી રહ્યા છે કે આ રીતે જે ખુલ્લી ગટરોમાં પડવાથી જે લોકો ઇજાગ્રસ્ત થયા છે, કોઈની જાનહાનિ થશે તો આમાં જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પણ મનપા જે દાવા કરી છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈ અને તેની સામે અનેક સવાલો ઉભા થયા છે. જી અમિતા. જી અતુલ, આભાર આપનો જાણકારી આપવા માટે. અહીં જે પાલિકાએ કામગીરી કરી, આખરે કેવી કામગીરી કરવામાં આવી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. અમારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર જોડાયા છે. પલ્લવીબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અહીં જૂનાગઢમાં ઓગણનગરના જે વિડીયો અમે જોયા છે, પલ્લવીબેન, તમને એવું લાગે છે કે પાલિકાની કામગીરી પર અહીં આ કામગીરી યોગ્ય છે? મહાનગરમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન છે, એનું નેટવર્ક પથરાઈ રહ્યું છે. થોડું ઘણું કામ બાકી છે અને જ્યાં આ થઈ ગયું છે ત્યાં આગળ અમે પીસીસી સુધીની કાર્યવાહી કરી છે. હા, જ્યાં ખાડા છે ત્યાં અમે તાત્કાલિક એ બુરવા માટે અમે સૂચનાઓ આપી દીધી છે અને 24 કલાકની અંદર આ ખાડાઓ છે એ બુરાઈ જશે એવી હું ખાતરી આપું છું. આપે જે 24 કલાકમાં ખાડા પુરાવાની ખાતરી આપી છે, ખબર છે કયા વિસ્તારમાં છે? કારણ કે માત્ર પૂછી રહી છું, કોઈ આરોપ નથી, ખાલી એ જાણવા માંગુ છું, કારણ કે આ ઘટના આજની નથી, 2 દિવસથી આવી ઘટનાઓ જૂનાગઢમાં બની જ રહી છે. હા હા, સાંભળો, અમારે ત્યાં જે ભૂગર્ભ અને પાણીની લાઈનનું જે નેટવર્ક પથરાયું એ પછી અમે ત્યાં આગળ જે વિસ્તાર ખોદ્યો હતો ત્યાં અમે પેચની કાર્યવાહી કરી. હવે આ પેચની કાર્યવાહી કરી, બધું બેરિકેડ રાખી વગેરે કરી હતી, પણ ત્યાં અમુક જગ્યાએ જે ખાડા છે, નગરપાલિકાની ટીમ છે એ ટીમ ફિલ્ડમાં ગઈ છે અત્યારે અને ખાડા બુરવાનું કામ કરી રહી છે અને કોઈ મતલબ કોઈને અગવડતા ન પડે એવી કાર્યવાહી છે એ અમે કરીશું એવી હું ખાતરી આપું છું. પલ્લવીબેન, જૂનાગઢના જેટલા સોશિયલ મીડિયા ગ્રુપ છે છેલ્લા અઠવાડિયાથી ચેતવણી આપતું હતું કે નવા શાસકો આવા ખાડાઓ અને જે પુરાય છે રસ્તાઓ, માંગનાથ રોડ સહિતનો ઉલ્લેખ હતો, છતાં તંત્ર અને કમિશનર તંત્ર, અધિકારી અને પદાધિકારી કેમ શાંત રહ્યું? કારણ કે આ બધા પડવાની રાહ જોતા હતા. હવે તમારી ટીમ જાય છે. એવું નથી. અમે છેલ્લા 15 દિવસથી આ પ્રી મોન્સૂન માટે ગટર સફાઈ છે, વોકળા સફાઈ છે, જ્યાં જ્યાં ખાડા છે, જ્યાં જ્યાં ચેમ્બર ભરાયેલી છે એની માટેની કામગીરી કરી રહ્યા છીએ. પણ જ્યાં આગળ ભૂગર્ભ અને પાણીની લાઈન નખાણી છે, આ ભૂગર્ભ અને પાણીની લાઈનમાં જ્યાં જ્યાં અમે પેચ કર્યા છે છતાં પણ
અમુક જગ્યાએ ખાડા રહી ગયા છે, એની કામગીરી અમે કરી રહ્યા છીએ. અમારી ટીમ છે કોર્પોરેશનની અત્યારે ફિલ્ડમાં છે અને અમે ખુદ પોતે પદાધિકારીઓ પણ ગઈકાલે પણ ગયા હતા, આજે પણ અત્યારે જઈ રહ્યા છીએ આ કામ જોવા માટે. એટલે આ ખાડા છે એ બુરાઈ જશે એવી હું ખાતરી આપું છું. બેન, પ્રી મોન્સૂન કામગીરીમાં માત્ર ઓકડા સફાઈ જ ના આવે પણ રસ્તાની પણ આવે. માંગનાથ રોડ વાળાનો જે ઉલ્લેખ કરું છું, આપ જાણો છો, આપ સુપેરે પરિચિત છો, એ વિસ્તારથી પરિચિત છો. હજુ એવા કેટલાય વિસ્તાર છે કે 2-3 ઇંચ વરસાદ આવશે તો આવા દ્રશ્યો જુનાગઢ માટે સર્જાશે. જુઓ ભાઈ, માંગનાથ રોડ ઉપર અમે જ્યાં ખોદ્યું હતું ત્યાં અમે પેચ કર્યું હતું, છતાં પણ ત્યાં આગળ બેરિકેડ રાખીને પેચ કર્યું હતું. પણ ઘણી વખત પબ્લિકને પણ અમારે સમજાવવી પડે છે કે આ પેચ કાચો છે, આ કાચા પેચની અંદર પોતાના વાહનો ચલાવાય નહીં, છતાં પણ પબ્લિક છે પોતાના વાહનો ચલાવે છે, જેના કારણે આ કાચા પેચની અંદર ખાડા પડી જાય છે અને એ ખાડો પછી બુરાતો નથી પણ એ ખાડો મોટો ને મોટો થતો જાય છે. એટલે લોકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આવા પેચ વગેરે જેવા કામો કર્યા હોય ત્યારે આ જે કાચા હોય ત્યારે પોતાના વાહનો ન ચલાવે, થોડું સમજે. મહાનગરપાલિકા પણ સહકાર આપી જ રહી છે અને લોકોના કામ કરવા માટે મહાનગરપાલિકા તત્પર છે અને લોકોને અગવડતા ઓછી પડે એટલા માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાઈ બેન, તમારી અપીલ અમે માન્ય રાખી છે, પણ તમને આ જે ખાડામાં પડે એટલે શું વરસાદમાં કોઈ બહાર ન નીકળે જુનાગઢ વાસીઓ? આવું તમે કેવું છે? નહીં, સાંભળો, જ્યાં પેચ થયા છે ને ત્યાં કાચા પેચ ઉપર લોકોએ વાહનો ચલાવ્યા છે, એની પણ ગળ પડી ગઈ છે, એના પણ ખાડા પડી ગયા છે. એટલે મારે અપીલ કરવાની એમ નહીં બેન, ગુજરાત ફર્સ્ટમાં જે વિઝ્યુઅલ ચાલ્યા છે એ વિસ્તારમાં ખાડામાં પડી એક જણને માથાના ભાગે લાગ્યું, ફેમિલી સાથે હતો વ્યક્તિ, બાઇક ઉપર હતો, એ જ ખાડામાં 3 જણ પડ્યા છે. એ વિઝ્યુઅલ છે, એ જોઈને તમે શું કહો છો? એ જોઈને તમને શું લાગે છે? હું તમને કહું છું કે આ ખાડાઓ છે એ 24 કલાકની અંદર આ ખાડાને અમે રિપેર કરી અને એમાં પૂરણ કરી દઈશું અને વ્યવસ્થિત કરી દઈશું. તો બેન, પ્રી મોન્સૂન કામ રહ્યું ક્યું? તમે હવે આજે અમે તમને બતાડીએ એ ઘાયલ થાય ત્યારે તમે પ્રી મોન્સૂનની વાત કરો કે હું ખાડા પુરાવીશ, તો તમને લોકોએ કેટલા ભરપેટ મત આપ્યા છે. આજે પણ રોહિત પાઠકને લોકો જુનાગઢમાં યાદ કરે છે, આજે એ પૂર્વ કમિશનરને યાદ કરે છે જુનાગઢ. શું કામ? તો તમે પદાધિકારી અધિકારીએ કેમ રાઉન્ડ ન માર્યા ખાલી ઓકડા સફાઈના કોન્ટ્રાક્ટ માટે? અમે એવી વાત નથી ભાઈ, કોન્ટ્રાક્ટ નથી, કોઈ વોકડા સફાઈનો કોઈનો કોન્ટ્રાક્ટ નથી, કોઈનો ભાઈ પર્સનલ કોન્ટ્રાક્ટ નથી. અમે પદાધિકારીઓ છેલ્લા 15 દિવસથી આ બધી સમસ્યાઓનો ઉકેલ લેવા માટે અમે કોશિશ કરી જ રહ્યા છીએ. પણ આ ખાડો જ્યારે પેચ થયો પછી ત્યાં આગળથી જે વાહન ચલાવવામાં આવે અને એ ખાડો છે એ વધતો ગયો. હું કહું છું કે 24 કલાકની અંદર અમે છે આ ખાડાઓ જે છે પડ્યા છે, જ્યાં ક્યાંય પણ આવા ખાડાઓ છે ત્યાં અમે બુરાવીશું અને વ્યવસ્થિત. આની ભૂલ માટે કોને જવાબદાર ગણો છો? તંત્રના કયા ડિપાર્ટમેન્ટને જવાબદાર? તમે તો જાગૃત નાગરિક તરીકે જાગૃત કોર્પોરેટ ને સ્ટેન્ડિંગ કમિટી. હા, જવાબદાર સાંભળો, આમાં જવાબદાર છે અમે તંત્રને વાત કરી છે, તંત્રના અમારા એન્જિનિયરો પણ જઈ રહ્યા છે અને કામગીરી કરી રહ્યા, છતાંય થોડી ચૂક રહી ગઈ છે તો આ ચૂકને પૂરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. અને આટલા ખર્ચા થતા હોય તો સીસીટીવી પણ રાખી દો, જેથી સીસીટીવીમાં કયો રસ્તો ખરાબ છે, જ્યાં શું સ્થિતિ થવાની 2 ઇંચ કે 3 ઇંચ વરસાદ, એ પણ મેનેજમેન્ટ કરો. હવે તો અમે પ્રયત્ન કરીશું, ચોક્કસ પ્રયત્ન કરીશું. ચોક્કસ. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા પલ્લુબેન, આપનો આભાર. તો અમિતા, જુનાગઢના જે ખાડાની દ્રશ્યો છે આ લગભગ વર્ષોથી, અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી લોકોએ ખોબલે મત આપ્યા છે. શાસન ભાજપનું છે, કમિશનર પણ નવા આવ્યા છે અને આ સ્થિતિ જુનાગઢ વાસીઓની છે, જેને કહેવાય કે હેરિટેજ સિટી કહી શકાય. એ હેરિટેજ સિટીમાં જે દ્રશ્યો આવ્યા છે, એક માત્ર 2-3 ઇંચ વરસાદમાં લોકો મેઘરાજાનું આગમનને વધાવી રહ્યા છે, પણ સાથે સાથે આ ઘટના બની છે એ માત્ર પાલિકા મનપાના જે જુનાગઢ મહાનગરપાલિકા છે એનું તંત્ર અને પદાધિકારીઓની માત્ર વોકડા સફાઈની જ કામગીરી અથવા એ કોન્ટ્રાક્ટની જ ચર્ચા હોય અથવા વિચારણા હોય એવું દેખાઈ આવે છે. જી બિલકુલ, અહીં એ દેખાઈ જ રહ્યું છે, કારણ કે એક તરફ ભલે એવું કહેવામાં આવે કે 24 કલાકમાં ખાડા પૂરી દેવામાં આવશે, પરંતુ અત્યાર સુધી રાહ શા માટે જોવામાં આવી એ સવાલ થઈ રહ્યા છે. ને એવું નથી કે આ વર્ષની જ આ સમસ્યા છે, વારંવાર જ્યારે પણ ચોમાસું શરૂ થાય ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. આખરે આ પ્રકારની કામગીરી માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા? શા માટે એવી ઉદાહરણ રૂપ કામગીરી નથી કરવામાં આવતી? ધર્મેશ, આપ પણ જાણો છો કે આ કોઈ પહેલી વારની વાત નથી. જ્યારે ચોમાસું આવે એટલે આ પ્રકારે જનતાએ ભોગ બનવાનું આવે અને
શું પ્રશાસન એની રાહ જુએ છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે? અને એવું નથી, આવી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે, કેટલાયના ભોગ લેવાઈ ગયા છે, પરિવારો પીખાઈ ગયા છે. ઘણીવાર કોઈ એક એવો મોભી જે આવા ખાડાનો ભોગ બની જાય અને પરિવારનો ઉદ્ધારો થઈ જાય. અમિતા, આજે તો જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનો લોક દરબાર છે. આજે લોક દરબારને બદલે એમણે આ જે ઘટના છે એ વખોડી અને તંત્રનો કોઈ પણ અધિકારી આમાં બેદરકાર હોય તો જોવું જોઈએ એમણે. આજે દર વખતે દર અઠવાડિયે એમનો લોક દરબાર ભરાતો હોય તો હું તો સંજય કોરડિયાને પણ કહીશ કે અમુક બાબતોમાં તેઓ ભ્રષ્ટાચાર સહિત બાબતે તેઓ તંત્રની સામે પણ હોય છે. પણ જ્યારે આખું જુનાગઢ, એક તો ડૂબતું જુનાગઢ થયું હતું જે તે સમયે, એ ઘટના પણ હજી જુનાગઢવાસીઓ ભૂલ્યા નથી. એ પછી નહેરુનગર વિસ્તાર હોય, અન્ય વિસ્તાર હોય, આ વિસ્તાર, અને છેલ્લા કેટલાય દિવસથી 15 દિવસથી જુનાગઢના લોકલ સોશિયલ મીડિયામાં હતું કે સત્તાધીશો જાગો, પાછા ખાડા શરૂ થઈ ગયા છે, લોકો પડશે, જુનાગઢ તણાશે, આવી કોમેન્ટ થતી હોવા છતાં ન ધારાસભ્ય જાગ્યા, ન અન્ય અધિકારીઓ જાગ્યા, ન નવા કમિશનર જાગ્યા, ન પદાધિકારી જાગ્યા કે જે મેયર ને દરરોજ જે અલગ અલગ ટીમો જે વાત કરે છે. આજે એમ કહે છે પલ્લવીબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર કે જે જૂના અનુભવી રાજકારણી છે, જેને જુનાગઢની તાસીર ને તસવીર બધી ખબર છે, એ કહે છે કે હવે 24 કલાકમાં આવા ખાડા બુરાવી દેશું. બિલકુલ. અને 24 કલાકની રાહ જોયા બાદ શું જુનાગઢવાસીઓને એ ગેરંટી મળે છે કે આવનારું આખું ચોમાસું એ લોકોને સહુલિયત ભર્યું મળશે અને આવા ખાડા છે કે પછી પાણી ભરાવાની સમસ્યા છે એ બધું નહીં થાય? ધર્મેશ જી ચોક્કસ, મેં જે કીધું કે આ જે પ્રી મોન્સૂન કામગીરી ક્યાં બધે ઠેકાણે પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર રહી હોય એવો દાખલો છે, પણ જુનાગઢના જે દ્રશ્યો આવ્યા અમિતા, એ સૌથી ખતરનાક એટલે છે કે લલિતભાઈ પરસાણ આપણી સાથે જોડાયા છે વિપક્ષના. આ જુનાગઢને થવા શું બેઠું છે કે પ્રી મોન્સૂન કામગીરી પછી પણ લલિતભાઈ આ સ્થિતિ, જાગૃત શાસકો છે, કમિશનર છે, છતાં લોકો પડ્યા, માથામાં લાગ્યું, લોકો જેને કહેવાય 2-3 ઇંચ વરસાદમાં, શું કહેશો? જી, આપણે જોઈએ કે જુનાગઢમાં 1 થી 2 ઇંચ વધારે વરસાદ થયો છે, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાની જે કામગીરીની પદ્ધતિ અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ જતી થઈ છે. આપણે જોઈએ કે મોટા મોટા દાવા કરવામાં લલિતભાઈ, મારા આવા નિવેદન નથી જોતા. તમે શીતળાકુંડ માટે જે કર્યું હતું એ રીતે આવા ખાડાવાળા માર્ગો જે હતા, પછી માંગનાથ હોય તો ત્યાં તમે લોકોએ કેમ ચક્કાજામ ન કર્યું? વિપક્ષ તરીકે તમારી ફરજ હતી માત્ર નિવેદન કરી દેવા કે લોલીપોપ આપી કે કાગળ ઉપર મોન્સૂન પ્લાન આપો. પણ હવે જ્યારે ઘટના બની ગઈ ત્યારે થોડો સમય, તમને પણ જુનાગઢે થોડો તો આ વખતે સહકાર આપ્યો છે, તમારી વિપક્ષની બેઠકો વધી છે, ત્યારે તમારે પણ આ વખતે જાગૃતતાથી છેલ્લા 15 દિવસથી જુનાગઢના સોશિયલ મીડિયામાં આ ખાડાઓ દેખાડવામાં આવતા હતા, અમુક માર્ગો કહેવામાં આવતા કે માંગનાથ રોડ ઉપર આવું થશે, ત્યારે તમે લોકોએ કેમ ખાલી માત્ર નિવેદન કર્યું? કેમ એમાં દેખાવ ન કર્યો? કેમ કમિશનરની કચેરીએ ન ગયા, ન મેયરને કીધું? જી, આપને કહી દઉં કે અમે જ્યારે આ તમામ બાબતો હતો 19 મુદ્દાનું આપના પ્રેસ જે અહીંયા છે એને પૂછજો. 19 મુદ્દાનું આખું કમિશનરશ્રી જ્યારે મિટિંગમાં હતા નહોતા મળવા દેતા, છતાં અમે ત્યાં એમની કચેરી ખાતે ધરણા કરી અને 19 મુદ્દા એને આપેલા હતા. એમાં તમામ રસ્તાઓ હતા અને એ તમામ રસ્તાઓ કમિશનરશ્રીએ એવું કીધું હતું કે 16 જૂન પહેલા અમે તમામ વસ્તુઓ કરી દેશું, અમે તાત્કાલિક આની ઉપર કામગીરી કરશું. અને પેચવર્ક એને કામગીરી ચાલુ કરી હતી એવું નથી, પરંતુ આપણે જોઈએ કે એમાં જે કામગીરી કરવાની હોય એ હજી સારી રીતે યોગ્ય રીતે થઈ નથી. એને 16 મુદ્દાનો આખો કાર્યક્રમ આપ્યો હતો કે આ તમે કરો ને, અન્યથા અમે રોડ ઉપર ઉતરશું. અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં આવી તમારી ગંભીર બેદરકારી, અને 2-5 દિવસ પહેલા જનરલ બોર્ડમાં પણ હોબાળો અમે કર્યો હતો કે તમે અમને લેખિત આપો કેટલી કામગીરી કરી. એટલે જે કામગીરી છે એ મોટા ભાગની અધૂરી છે. હવે જ્યાં જ્યાં આવી ક્ષતિ જણાશે તો અમે ત્યાં પણ ઉગ્ર આંદોલન કરશું. લલિતભાઈ, હવે આજે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હમણાં ગુજરાત ફર્સ્ટને કહ્યું છે કે અમે ખાડા બુરવા નીકળીએ છીએ, તો તમારી પાસે પણ કોઈ ડેટા હોય તો સોશિયલ મીડિયામાં શેર કરો, કમિશનરને કરો, મેયરને કરો કે આવા કેટલી જગ્યાએ ખાડા છે કે જ્યાં 2 થી 3 ઇંચ વરસાદ આવશે ત્યારે આવી ઘટના બનશે. તમે આ કરશો? આવા વિસ્તારો કેટલા, આવા વિસ્તારો હજી કેટલા તમારા જે ધ્યાનમાં હોય તો આપ વિપક્ષ તરીકે જાગૃતતાથી કામ કરી રહ્યા છો, આવા વિસ્તારો કેટલા જેથી હું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહી શકું? આવા જે વિસ્તારો છે એમાં વિસ્તાર છે, ઝાંઝેડા વિસ્તાર છે, ખાસ કરીને ટીંબાવાડી મધુરમ છે, અને જે સિટીમાં જેટલા રોડ ખોદીને મૂકી દીધેલા છે, જે અધૂરી કામગીરી છે રોડની, એમાં જ આ લોકો જે અત્યારે અકસ્માતો થાય છે એમાં જ વધારે થાય છે. એવા જ રસ્તાઓ છે એ તાત્કાલિક કરવા જોઈએ. એ બેનને પણ અમે લિસ્ટ આપ્યું છે
બેનને પણ આખું 10 દિવસ પહેલા આખું લિસ્ટ આપ્યું છે 19 જગ્યાએ કઈ કામગીરી કરવાની છે, અને ઉપરાંત જ્યાં સોસાયટી વાઇઝ એને આપ્યું છે કે આટલા રસ્તાઓ ખોદેલા પડ્યા છે, આમાં મેટલિંગ કરવું પડે એમ છે, રોલિંગ કરવું પડે એમ છે. તમામ બાબત છે. આપને જો જોતી હોય તો આપને પણ હું મોકલી આપીશ. તમ તારે આપણો પ્રેસ લલિતભાઈ, તમારા જાગૃત ધારાસભ્ય દર સપ્તાહે જેને કહી શકાય લોક દરબાર ભરે છે. આજે પણ સંભવિત આજકાલમાં પણ લોક દરબાર છે, તો વિપક્ષ તરીકે ધારાસભ્યને આ બધું વાત બતાડશો? આમાં કોણ નિષ્ક્રિય કોણ છે કે જુનાગઢની જનતા હેરાન થાય, જુનાગઢની જનતાને ટાંકા આવે માથામાં? આવું કરે છે કોણ? એ તમને શું લાગી રહ્યું છે? આમાં ખરેખર આપણે જોઈએ કે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જુનાગઢના જે શાસકો છે એ તમામ અને જુનાગઢના જે નેતાઓ છે એમનો જે જૂથવાદ છે, શાસકો તો વર્ષોથી છે, આમાં ચહેરા બદલાયા, પીઢ નેતાઓ ઘેરે ગયા, નવા આવ્યા, તો હવે નવા નેતાઓના ગુરુ કોણ? શીખવાડતા નહીં હોય? હવે આ તો એમની પાર્ટી છે અને એમાંથી જ એ લોકો જયારે અંદરો અંદર ડખામાંથી ઊંચા આવે તો જુનાગઢની જનતાનું કામ કરે, પરંતુ અંદરો અંદરના જે વિવાદ છે એમને હિસાબે મારું ચોક્કસ માનવું છે કે જુનાગઢની જનતાના કામ ટલે ચડી રહ્યા છે. જેમ શીતળાખુંડનું તમે કીધું, એમાં ધારાસભ્યએ પેલા ગ્રાન્ટ આપી હતી, પછી આ લોકોએ જ કેન્સલ કરી. આ લોકોએ હમણાં જયારે વાર્ષિક ભાવ હતા ત્યારે એમના ટેન્ડર પણ વિવાદ આવીને કેન્સલ કર્યા. એમાં ઘણી વખત જે કમિશનર છે એમના હાથ પણ બંધાઈ જાય છે, કારણ કે તમામ જે નીતિ વિષયક નિર્ણય છે સ્ટેન્ડિંગ કમિટી કરતી હોય છે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાંથી જયારે કામો મંજૂર ન થાય, બહુમતીના જોરે જયારે બધું કામ ચાલતું હોય ત્યારે શું થાય જુનાગઢની પબ્લિક? ચોક્કસ. લલિતભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. અમિતા, કહી શકાય કે શાસક કે વિપક્ષ ભલે જે વાતો કરતું હોય કે બચાવ કરતું હોય, પણ જુનાગઢની જનતા દાયકાઓથી દુઃખી છે. આ સમસ્યા આજકાલની નથી, દર વખતે વાતો થાય છે, અને ગત વખતે તો 2-3 વર્ષોની યાદી કરીએ તો જુનાગઢ તરતું પણ રહ્યું હતું. કોઈ એક્શન પ્લાન નહીં, કોઈ પ્રી મોન્સૂન નહીં, બધું જ માત્ર થયા પછીનો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ જુનાગઢ જેવા હેરિટેજ સિટી, સંસ્કારી નગરી, ઐતિહાસિક નગરીમાં થઈ રહ્યું છે. બિલકુલ, આભાર આપનો. અહીં તો આગ લાગે એવી સ્થિતિ નથી. આગ લાગે ત્યારે કૂવો નથી ખોદાતો, ખાડા પડ્યા બાદ પાણી ભરાય પછી ખાડા પૂરવા નીકળે છે.